હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 8 જે ક્યુરિયોસિટીની આપણી નવી કુતૂહલની જે બુક છે એમાં પહોંચ્યા છીએ. અત્યાર સુધીના બધા જ ચેપ્ટર 7 ચેપ્ટર છે મેં થ્રુ આઉટ મૂકેલા છે. એક પછી એક વિડીયોઝ જો કંઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં બતાવો, નથી સમજાતા એવા ટોપિક્સ હોય તો મને કોમેન્ટમાં બતાવો, તો એ ટોપિક હું અલગથી પણ લઈ આવીને તમને સમજાવી શકું. અને બને તો આ બધા વિડીયો કમ્પ્લીટ કરીને અત્યારે ચેપ્ટર નંબર જે 8 શરૂ કરું છું એમાં ફોકસ કરો. આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો, એટલે આપણને નવા નવા વિડીયોઝ મૂકવાનું છે પ્રોત્સાહન મળતું રહે. તો આપણે આજે ચેપ્ટર નંબર 8 પ્રકરણ નંબર 8 છે એ જોવાના છીએ. શું છે તો કે પાણીની વિવિધ અવસ્થાઓની યાત્રા. પાણી છે તો એવું નથી કે ખાલી લિક્વિડ ફોર્મેશનમાં જ હોય છે. પાણી આપણને ખબર છે કે આપણે જો એને જમાવી દઈએ તો એ કેમાં થઈ જશે? આઈસમાં કન્વર્ટ થઈ જશે, બરફમાં. અને એ જ પાણીને જો આપણે કેવું કરી નાખીએ, ગરમ કરીએ, હોટ, તો કેવું થઈ જશે? એનું વોટર વેપર થઈ જશે, એટલે કે વરાળમાં રૂપાંતરણ થઈ જશે. તો એ જ બધી પાણીની અવસ્થા છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. અ જર્ની થ્રુ સ્ટેટ ઓફ વોટર, એટલે કે વોટરના કયા કયા સ્ટેટ હોઈ શકે છે એ બધું આપણે આ ચેપ્ટરમાં જોશું. હવે તમને કંઈક આપ્યું છે, કોટ જેવું આપ્યું છે, જો પર્યાપ્ત વરસાદ નહીં પડે તો મહાસાગર પણ સુકાઈ જશે. એટલે એમને મેં એક વાક્ય આપી દીધું છે કે જો વરસાદ પર્યાપ્ત નહીં પડે, એટલે આપણે જેટલો જોઈએ છે એટલો વરસાદ નહીં પડે, વિધાઉટ વરસાદ શું થશે? મહાસાગર પણ સુકાઈ જશે. એટલે મહાસાગર એટલે ઓશન્સ, જેટલા પણ સમુદ્ર છે એ સુકાઈ જવાની સંભાવના રહે. ઉનાળાની ભર બપોરે આવી અને ધીરવ સિકંજી એટલે કે લીંબુનું શરબત, સિકંજી તો તમે બધા પીએ જ હશે, તો સિકંજીનો આનંદ માણે છે. ઉનાળો એકદમ મસ્ત છે અને આવી અને થીરવ નામના એક છોકરી અને એક છોકરો છે તો એ શું કરે છે? લીંબુ શરબતનો આનંદ લે છે. લીંબુના શરબતમાં બરફને જોયા પછી થીરવ બરફ અને પાણીની પ્રકૃતિ વિશે નવાઈ પામે છે. જો બરફે જોયું અને પાણીએ જોયું. બરફ બન્યો છે કેમાંથી? પાણીમાંથી જ બન્યો છે. પણ એને એમ થાય છે કે આ બે તોય કેમ આટલા ડિફરન્ટ છે? તો એ બેને જોઈને નવાઈ લાગે છે. બરફને સ્પર્શ કરતા તે સખત લાગે છે અને આપણે તેને આપણા હાથમાં પકડી શકીએ છીએ, જ્યારે પાણીને તે જ રીતે પકડી શકાતું નથી. તેથી તેઓ જુદા જુદા પદાર્થો હોવા જોઈએ. શું કે છે કે બરફને તો આપણે ઇઝીલી પકડી શકીએ, કેમ કે એ તો કેવામાં છે? સોલિડ, એટલે ઘનમાં છે. તો ઘનને તો આપણે ઇઝીલી શું કરી શકીએ? પકડી શકીએ. પણ પાણીને તમે હાથમાં પકડી શકશો? નહીં પકડી શકો. તો એને કંઈક થોડુંક નવાઈ લાગે છે કે આ બે પદાર્થ તો છે જુદા જુદા. તો આ છોકરી જે છે એ શું કે છે? ના, આ બંને એક જ પદાર્થ છે. એ શું કે છે? નહીં, બરફ અને પાણી બે બનેલા તો કેમાંથી છે? H2O માંથી જ બનેલા છે. H2O એટલે પાણી, તો એમાંથી જ બનેલા છે. એમાં બરફ છે એ ખાલી પાણી છે જે લિક્વિડ ફોર્મેશનમાં હોય એનું જામેલું સ્વરૂપ છે. આવીનો વિચાર થીરવથી અલગ છે તેમ શું વિચારો છો તમે? શું વિચારો છો? શા માટે? આવીનો વિચાર છે એ કઈ રીતે થીરવથી અલગ પડે છે? આપણે શું વિચારી શકીએ? આપણે રેફ્રિજરેટરના ફ્રીઝરમાં પાણી મૂકી શકીએ છીએ અને ચકાસી શકીએ છીએ કે તે બરફમાં રૂપાંતરિત થાય છે કે નહીં. એટલે એ શું કરે છે કે થીરવને કંઈક જે કંઈ પણ કન્ફ્યુઝન છે એ દૂર કરવા માટે આવી શું કરશે? રેફ્રિજરેટર જે હોય એના ફ્રીઝરમાં પાણી મૂકી દેશે. હવે એ થીજી જશે એટલે આને ખબર પડી જશે કે પાણી થીજીને કેમાં કન્વર્ટ થઈ ગયું? બરફમાં. હા, હું જાણું છું કે જ્યારે ફ્રીઝરમાં પાણી મૂકવામાં આવે ત્યારે તે બરફમાં રૂપાંતરિત થાય છે, પરંતુ કદાચ ફ્રીઝરમાં બરફમાં કંઈક ઉમેરાય છે. જો પાછા માનતોય નથી. આ શું કે છે? મને એવું લાગે છે કે આપણે ફ્રીઝરમાં મૂકીએ તો બરફમાં કંઈક ઉમેરાઈ જતું હશે, એટલે આ બરફમાં કન્વર્ટ થાય છે, પાણીમાં કે કંઈક. આ તોય માનતો નથી કે આ પાણી છે એ ખાલી થીજીને જ બરફ બની ગયું છે. શું તમને લાગે છે કે થીરવ સાચો છે? તમે તે કેવી રીતે નક્કી કરશો? જો હવે થીરવ સાચો છે કે નહીં, થીરવ ખોટો જ છે, આપણને ખબર છે કે આપણે પાણી ગમે એ હોય ખાલી એને થીજાવી દઈએ તો એ બરફમાં કન્વર્ટ થઈ જાય, એમાં કોઈ પણ વસ્તુ ઉમેરવાની આવતી નથી. પણ છતાંય આપણે શું કરશું એ સમજાવવા માટે એક પ્રવૃત્તિ કરશું. પ્રવૃત્તિ નંબર આપી છે 8.1. ચાલો અવલોકન કરીએ. હવે એમાં શું આપ્યું છે? એક કપમાં બરફનો ટુકડો મૂકી તેને ટેબલ પર મૂકીને અવલોકન કરો. શું કરવાનું છે? એક કપ લેવાનો છે, એમાં એક બરફનો ટુકડો મૂકવાનો છે. બરફનો ટુકડો મૂકીને એને ટેબલ ઉપર રાખીને એનું થોડીક વાર જોવાનું છે શું થાય છે. તો બરફ છે એ ઠંડુ થતું થતું શું થશે? વોટરમાં કન્વર્ટ થઈ જશે. તો એ બરફ પાણીમાં રૂપાંતરિત થાય છે, જોવાનું છે. આ અવલોકનો પરથી શું તારણ કાઢી શકો છો?
શું આનો અર્થ એ છે કે બરફ અને પાણી એક જ પદાર્થ છે? તો કે હા, બરફ અને પાણી કેવા છે? એક જ પદાર્થ છે. બંને બેના સ્વરૂપ છે એ કેવા છે? એક જ છે. આ સ્વરૂપોને અવસ્થાઓ પણ કહેવામાં આવે છે. અવસ્થા એટલે એક ઘન અવસ્થામાં છે, સોલિડમાં, અને એક કેમાં છે? થોડુંક લિક્વિડમાં છે. થોડુંક એટલે વધારે જ લિક્વિડમાં આપણે કહી શકાય. સોરી, કેમ આટલું બધું સ્ક્રોલ થાય છે? ચલો થોડુંક નીચે લઈએ, અહીંયા જ રાખીએ. પાણીની આ જુદી જુદી અવસ્થાઓ તેમના વર્તનમાં ઘણા તફાવતો દર્શાવે છે. પાણી વહે છે પણ બરફ વહેતો નથી. બરફ સોલિડ ફોર્મેશનમાં છે તો એ વહેતો નથી, પણ પાણી શું થશે? વહે છે. પાણીના છાંટા ઉડે છે પણ બરફના છાંટા ઉડતા નથી, કેમ કે સોલિડ ફોર્મેશનમાં હોય તો એના છાંટા કઈ રીતે ઉડી શકે? પાણીના તો છાંટા ઉડી શકે, કેમ કે લિક્વિડ ફોર્મેશનમાં છે. તો એ બધી વસ્તુ છે એ તફાવત આપણે થોડોક કંઈક જોવા મળે છે. હવે શું આપ્યું છે નીચે? ચલો જોઈએ. 8.1 આપ્યું છે, પાણીના અદ્રશ્ય થવાની ઘટનાની તપાસ કરો. અદ્રશ્ય થવું એટલે વોટર વેપરમાં કન્વર્ઝેશન થઈ જવું, એટલે કે વરાળમાં કન્વર્ઝન થવું. આપણે પાણી ગરમ કરીએ તો આપણને ખબર હોય કે વરાળમાં રૂપાંતરિત થઈને હવામાં શું થઈ જશે? ભળી જશે. હવે જો શું કીધું છે? વરસાદી સવાર છે, એકદમ મસ્ત વરસાદ આવે છે. શાળાએ જતી વખતે આવી અને ધીરવ જુએ છે કે તે રમતના મેદાનમાં પાણીના ઘણા ખાબોચિયા છે. તે સાંજે જ્યારે રમવા જાય છે ત્યારે તેઓ જોઈને નવાઈ પામ્યા કે ખાબોચિયાનું થોડું પાણી અદ્રશ્ય થઈ ગયું હતું. સવારે એકદમ જતા હતા સ્કૂલે, મસ્તથી એની એકદમ મસ્ત વરસાદી સવાર હતી. સ્કૂલે જાય ત્યારે બધે પાણી ભરેલા હતા. પણ હવે સાંજે જ્યારે રમવા જાય છે ત્યારે જોયું તો એ પાણીના ખાબોચિયાનું પાણી છે એ અડધું થઈ ગયું હતું, ઓછું થઈ ગયું હતું. તો એ બધા બેને શું લાગ્યું? થોડુંક અદ્રશ્ય લાગ્યું. કેમ આવું થયું હશે? પાણી તો સવારે આટલું બધું ભરેલું હતું. મને લાગે છે કે રમતના મેદાનની જમીને પાણી શોષી લીધું છે. તમે તેના વિશે શું વિચારો છો? હા, એ પણ એક રીઝન હોઈ શકે કે પાણી છે એ નીચેની તરફ શું થઈ ગયું છે? શોષાઈ ગયું છે. પણ સેકન્ડ રીઝન એ પણ હોઈ શકે કે સૂર્યપ્રકાશ એની ઉપર પડ્યો હોય, પાણી ઉપર, તો એનું વરાળ સ્વરૂપે શું થઈ ગયું હોય? કન્વર્ઝન થઈ ગયું હોય. તો એ વરાળ છે એ હવામાં ભળી પણ ગઈ હોય. શું તમે ક્યારેય ખાબોચિયાના પાણીને અદ્રશ્ય થઈ જતું જોયું છે? તે ક્યાં જાય છે? તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તમે પાણીને બીજે ક્યાં અદ્રશ્ય થતું જોયું છે? આવું શા માટે થાય છે? તેના સંભવિત કારણો તમે વિચારી શકો છો. હવે પાણી જાય છે ક્યાં? એ આપણને બધાને ખબર જ છે કે સૂર્યનો તાપ આવશે તો ગરમીને લીધે એ શું થઈ જશે? વરાળમાં રૂપાંતરણ થઈ જશે અને ઉપરની તરફ મૂવમેન્ટ કરવા મળશે. તમે એ જોયું છે કે વાસણ ધોયા પછી વાસણોની સપાટી ઉપર રહેલું પાણી થોડા સમય પછી સુકાઈ જાય છે? ક્યારેય જોયું છે? હા, આપણે વાસણ ધોઈ નાખીએ પછી મમ્મી એ લોકો છે 2-3 કલાક માટે બહાર એમને રહેવા દે, તો પાણીમાં જેટલું પણ પાણી વાસણની સપાટીમાં હોય એ બધું ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય, અને એના લીધે શું થશે? તમારા વાસણ મસ્ત ક્લીન થઈ જશે, સુકાઈ જશે. શું તમે પાણીના અદ્રશ્ય થવાની બાબતને સમજાવવા માટે અગાઉ જે કારણો વિચાર્યા હતા તે કિસ્સામાં પણ લાગુ પડે છે? હા, આવીને નવાઈ લાગે છે કે શું વાસણોની સપાટીમાં પાણી શોષાઈ ગયું છે? નહીં, પાણી વાસણ થોડું શોષશે નહીં, પણ એ શું કરી નાખશે? વરાળ સ્વરૂપે ઉડી જશે. ચીરવ માને છે કે વાસણોની સપાટીમાં પાણી શોષાતું નથી. વાસણની જે કંઈ પણ સપાટી છે એમાં પાણી શોષાતું નથી. આ અંગે કોનો વિચાર સાચો છે તેની તપાસ માટે એક પ્રવૃત્તિ કરીએ. જો સ્ટીલની વસ્તુ હોય તો એને ખબર જ છે આપણને ક્યારેય શોષી શકવાનું નથી. પાણી છે ત્યાં એમને એની બૂંદ પડી રહેશે. પણ ગરમીને લીધે શું થશે? એ વરાળમાં રૂપાંતરિત થઈ જશે અને ઉપર શું થશે? બાષ્પીભવન થઈ જશે પાણીનું. તો એના માટે પણ તમને કંઈક પ્રવૃત્તિ આપી છે, ચલો જોઈએ. શું છે? આકૃતિ નંબર 8.1 દર્શાવ્યા મુજબ સ્ટીલની થાળીમાં 1 ચમચી ભરીને પાણી લો. હવે જો આ રહ્યું, અહીંયા એક સ્ટીલની થાળી આપી છે, અહીંયા જો ચમચી એક પાણી નાખ્યું છે. એ રીતે આપણે પાણી નાખી દેવાનું. પછી શું કરવાનું? પાણી થાળીમાં શોષાઈને બીજી બાજુએથી બહાર આવે છે કે નહીં એનું અવલોકન કરવાનું. આ ડીશ છે એ આપણે ઊંચી કરવાની, પછી નીચેની સાઈડ જોવાનું કે એ પાણી છે એ નીચેની સાઈડ આવે છે, ક્યારેય ન આવે, આપણને ખબર જ છે, એટલે તો આપણે નોલેજેબલ છીએ. જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે અદ્રશ્ય ન થઈ જાય ત્યાં સુધી નિયમિત સમયગાળા પર તેનું અવલોકન કરતા રહો. હવે તમે શું જોયું? શું અનુમાન લગાવો છો તમે? કે પાણી નીચે શોષાશે નહીં, એનું બાષ્પીભવન થઈ જશે. એ જ આપણું અનુમાન છે. તો જોઈએ
કે શું આ પ્રવૃત્તિ એવા તારણ ઉપર આવવા માટે પૂરતી છે કે પાણી સ્ટીલની થાળીમાં શોષાતું નથી? યસ, પાણી ક્યારેય સ્ટીલની થાળીમાં શોષાતું નથી. જો પાણી સ્ટીલની થાળીમાં શોષાઈ જતું નથી તો પછી પાણી ક્યાં જાય છે? એ આપણને બધાને ખબર છે કે સ્ટીલની થાળીમાં નથી શોષાતું, તો આ પાણીનું શું થાય છે? આ પાણી વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે છે. તેને પાણીની બાષ્પ એટલે કે વોટર વેપર કહેવામાં આવે છે. વરાળ, આપણે વરાળ કહીએ ને, એ જ ડેફિનેશન જે યાદ રાખવાની છે. વાયુ અવસ્થામાં જે પાણીનું રૂપાંતરણ થાય એને શું કહેવાય? પાણીની બાષ્પ કહેવાય. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. પાણીની બાષ્પ એ પાણીની અન્ય અવસ્થા છે. ચાલો આપણે બીજા અવલોકનો વિશે વિચારીએ જ્યાં તમે પાણીને અદ્રશ્ય થતું જુઓ છો. ચલો હવે આનું કંઈક બીજું આપણે જોઈએ. ઢોસા બનાવતી વખતે આપણે ગરમ તવા ઉપર થોડું પાણી છાંટીએ છીએ અને તે અદ્રશ્ય થઈ જાય છે. તો આ ક્યાં જોયું છે તમે? અને પાણી જાય છે ક્યાં? જો આપણે ઘરે જ્યારે મમ્મી આવું બધું કરતા હોય ને ત્યારે આપણે એકદમ મસ્ત તડકો મારે, એકદમ પાણીનો છટકારો મારે, અથવા તો રેસ્ટોરન્ટમાં ગયા હોય તો એ આપણને ખબર હોય. તો એ પાણી ફટાફટ બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય, આપણને ધુવાળો છાતો નજરમાં આવે તો એ બાષ્પ હોય, બીજું કાંઈ ન હોય. એટલે એને ઈ છે ને, એ પાણીની બાષ્પ આપણને એમાં જોવા મળે છે. ચાલો ચિત્ર દોરીએ. પાણીનું શું થાય છે તે દર્શાવતું રેખાચિત્ર દોરવાનું છે. એની વરાળમાં રૂપાંતર થઈ જાય છે. હવે એ આપણે વરાળ છે એ ડ્રો ન કરી શકીએ, ખાલી એરો સ્વરૂપે કેમ દર્શાવી શકીએ. અહીંયા છોકરી શું કે છે? પાણીની વરાળ છે એ વાસ્તવમાં અદ્રશ્ય હોય છે, પરંતુ વરાળમાં પાણીના નાના ટીપાની હાજરી તેને દ્રશ્યમાન બનાવે છે. વરાળ આપણે દેખાઈ ના શકે, પણ એમાં નાના નાના ડ્રોપલેટ્સ હોય, ટીપા હોય, તો એની હાજરીના લીધે આપણે છે એ વરાળ પણ દેખાય છે, ઉપરની સાઈડ જે મૂવ કરતી હોય એ. હવે તમને એ પૂછે, ગરમ તવા ઉપર જે પાણી છાંટવામાં આવે છે તે વરાળમાં રૂપાંતરિત થાય છે. વરાળ એ વાસ્તવમાં પાણીની બાષ્પ છે, જેનો કેટલોક ભાગ પાણીના ટીપામાં ફેરવાય છે. હવે એ આપણને ખબર છે, વરાળ એટલે તો શું, એ ખબર પડી ગઈ. હવે એનો કેટલોક ભાગ શું થશે? પાણીના ટીપામાં શું થઈ જશે? ફેરવાઈ જશે. એટલે ડ્રોપલેટ્સ છે એ નાના 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 હવામાં શું થઈ જશે? ઉપર ઉડવા મળશે. એ રીતનું થઈ જશે અને એ પછી હવામાં ભળી જશે. પાણીનું તેની બાષ્પ અવસ્થામાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. 1 માર્કનો ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમ. પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે, એટલું યાદ રાખવાનું. બાષ્પ એટલે વરાળ. બાષ્પીભવનની પ્રક્રિયા ઓરડાના તાપમાને પણ સતત ચાલુ રહે છે. શું તમે બાષ્પીભવનના અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો? આપણે ભીના કપડાં સુકવીએ, પછી પોતું મારેલ ભોંયતળિયું હોય એટલે કે લાદી, એમાં ફટાફટ પાણી સુકાઈ જાય છે. પછી આપણા શરીર પરના પરસેવાનું સુકાવું, તો એ બધા ઉદાહરણ કોના છે? બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે રેગ્યુલર લાઈફમાં અને નોર્મલ ટેમ્પરેચરે, તો એના બધા ઉદાહરણ છે. હવે તમે ખાબોચિયામાંથી પાણી અદ્રશ્ય થવાના કારણો વિશે શું વિચારો છો? શું તે પાણીનું જમીનમાં ઉતરવું, કે પાણીનું બાષ્પીભવન થવું, અથવા તો બંનેના કારણે? તો આ બંને છે એ વેલિડ રીઝન છે. એ તો એક તો જો સોઇલ હોય, જમીન હોય, તો જમીનમાં છે પાણી નીચે ઉતરી જાય, અમુક હદ સુધી પાણી નીચે ઉતરી જશે. જો વધારાનું પાણી હશે તો એ પણ શું થતું જશે? બાષ્પીભવન થતું જશે, ગરમ થશે. એટલે તો બે વેલિડ રીઝન છે. તમે બેમાંથી કોઈ પણ ના ન પાડી શકો. જ્યારે તમે તમારા હાથમાં હેન્ડ સેનિટાઈઝર ઘસો છો ત્યારે તે અદ્રશ્ય થઈ જાય છે. તેનું શું થાય છે? જો એક તો એ યાદ રાખજો કે હેન્ડ સેનિટાઈઝર હોય તો એમાં આલ્કોહોલ હોય. શું હોય? આલ્કોહોલ. હવે આલ્કોહોલ છે ને, પાણી કરતાં પણ વધારે સ્પીડમાં શું થઈ જશે? વરાળ સ્વરૂપે બહાર વયું જશે, લાઈક કે ઉડી જશે, એ રીતે કહી શકીએ. એટલે આપણે હેન્ડ સેનિટાઈઝરથી હાથ ઓલા કરીએ ને ત્યારે ફટાફટ સુકાઈ જવાનું કારણ એક જ છે કે એમાં આલ્કોહોલ હોય, અને આલ્કોહોલ છે પાણી કરતાં પણ હલકું હોય, અને ફટાફટ શું થઈ જશે? બાષ્પીભવન કે વરાળમાં રૂપાંતરિત થઈ જશે. એટલે આપણા હાથ છે એ ફટાફટ શું થઈ જાય? ડ્રાય થઈ જાય. હવે 8.2 થી આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. આ પાર્ટ નંબર 1 આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. એટલે તમને ખાલી બાષ્પ કોને કહેવાય, પાણીની બાષ્પ કોને કહેવાય, પછી બાષ્પીભવનની બે ડેફિનેશન મોસ્ટ ટાઈમ હતી, બાકી બધું તો તમને ખબર જ હતી. અહીંયા સુધી જો આપણું લેક્ચર છે એ કમ્પ્લીટ તમે કર્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે ને વધારે તમારા ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય, બધા સુધી શેર કરો, અને આપણને લાઈક કરો. એટલે આગળ ને આગળ વિડીયો મૂકવાની જે છે એ ઇન્સ્પિરેશન મળતી રહી. અને નેક્સ્ટ પાર્ટમાં આપણે એના અન્ય રહસ્યો, પાણીના શું શું છે, આખું પાણી ઉપર જ ચેપ્ટર છે, તો એ બધું જોતા રહેશું. થેન્ક યુ.